गुजरात के वडोदरा में कांग्रेस कमेटी द्वारा इलेक्टोरल बॉन्ड के नाम पर किए गए भारतीय जनता पार्टी के भ्रष्टाचार को उजागर करते हुए पत्रकार परिषद का आयोजन किया गया। આજની આ સૌથી મોટું કૌભાંડ ભારતીય જનતા પાર્ટીની સરકારનું આપણે 2014થી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે। કૌભાંડોમાં કોંગ્રેસ પક્ષને પ્રત્યક્ષ પરોક્ષ રીતે કોઈ લેવા દેવા નહોતા અને જે તે સમયે કોર્ટમાં એ લોકોને ક્લીન ચીટ મળેલી છે। આ દેશની પ્રજાના પરસેવાના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે। ખાસ કરીને લોકશાહીનું ખૂન એટલા માટે કહું કારણ કે ભારતીય જનતા પાર્ટી એવું ઈચ્છે છે કે વિરોધ પક્ષ ચૂંટણી લડી શકે જ નહીં અને માટે એવા ગભરાયા છે। આગામી લોકસભાની ચૂંટણીમાં એમને ખબર પડી ગઈ છે કે જે વિરોધ પ્રજાનો જે સૂર ઊભો થયો છે અને ભારતીય જનતા પાર્ટીનો જે વિરોધ થઈ રહ્યો છે, આપ સૌના સમાચાર પત્રોના મીડિયાના માધ્યમથી પણ લોકો પણ જુએ છે અને આપ પણ જુઓ છો ને એ વિરોધ સાકી નથી શકતા। એટલે માટે આજે રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ પાર્ટીના બેંક એકાઉન્ટ 11 જેટલા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા। એટલે કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડી શકે જ નહીં કારણ કે આજે કરોડો રૂપિયા ફ્રીઝ કર્યા છે અને કરોડો રૂપિયા કોંગ્રેસ પાર્ટીએ પબ્લિક ફંડ ક્રિએટ કરીને ઉઘરાયા હતા અને જે તે સમયે ઇન્કમટેક્સના જે કલમ 234 એફ છે એના અનુસાર જો કોઈ ખામી રહી ગઈ હોય તો માત્ર 10,000 રૂપિયાનો દંડ કરીને એની જોગવાઈ હોય છે। પરંતુ જે રીતે કોંગ્રેસ પાર્ટીના 11 બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા અને પોતે ભારતીય જનતા પાર્ટી આજે સૌથી મોટી તમે જુઓ કે એમના કાર્યાલયથી માંડીને 5 સ્ટાર હોટલના કાર્યાલય હોય અને જે રીતે આજે કરોડોનું ભંડોળ એમની પાસે છે એટલે વિરોધ પક્ષ પૈસા ટકે પર ચૂંટણી લડી શકે નહીં અને પ્રજા વચ્ચે જઈને ચૂંટણી ના લડે એવું આ એક લોકશાહીને ખતમ કરવાનું કૃત્ય આ લોકોએ જે ઊભું કરવાનો પ્રયત્ન કરે છે એને સખત વખોડીએ છીએ। આઝાદ ભારત પછીનું આ ઇલેક્ટ્રોલ બોન્ડ સૌથી મોટું કૌભાંડ છે। આ કોઈ એક કૌભાંડ નથી પણ અનેક કૌભાંડનો સરવાળો છે અને આ કોંગ્રેસના પ્રવક્તા તરીકે હું નથી કહેતો, આ ભારત દેશના ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનના પતિદેવ જે પાર્કલા પ્રભાકર એમને મીડિયા સમક્ષ આ ભારત દેશના બધાની સામે કીધું કે આ વિશ્વનું સૌથી મોટું સ્કેમ છે ઇલેક્ટ્રલ બોન્ડ। ના બોન્ડના ગર્ભમાં નાના મોટા અનેક કૌભાંડ પ્રગટ થાય છે અને ખરેખર જો આ કૌભાંડની આપણે જો સંડોવાયેલી કંપનીઓની યાદી જો આપણે વાંચવા બેસીએ તો એટલી લાંબી લચક છે કે ખરેખર આપણે વાંચતા પણ થાકી જઈએ। આ કૌભાંડ ઇલેક્ટ્રોલ બોન્ડ એને હું એક જ પંક્તિમાં કહી શકાય કે બીજેપી સરકાર આ કંપનીઓને કહી રહ્યા છે કે તુમ મુझे ચંદા દો मैं तुम्हें धंधा दूंगा, चंदा नहीं तो ईडी का फंदा दूंगा। सीधी सादी पंक्तिમાં આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ આ કંપનીને બધી કંપનીઓને સીધે સાધું ચંદા દો ધંધા લો નહીં તો ઈડી કા ફંદા દો। એટલે આમાં આ કૌભાંડનું જો સાદું આપણે નામકરણ કરવામાં આવે તો આ હપ્તા વસૂલી કૌભાંડ કહી શકાય। શું કહી શકાય? હપ્તા વસૂલી કૌભાંડ કહી શકાય। અને હવે આપણે જો વાત કરીએ આ બોન્ડના ઇતિહાસની તો ઈસવીસન 2017માં જ્યારે તત્કાલીન નાણામંત્રી સ્વર્ગીય અરુણ જેટલી સાહેબે આ જે કાયદો લઈ આવ્યા હતા ત્યારે આ જે બોન્ડ છે એ રાજકીય પક્ષોને ફાળો આપી શકાય ઉપરથી જે સારી વાતો જેમને લોકસભામાં કરી પણ આ ભારતીય જનતા જે બોડી પ્રજા છે એને શું ખબર હશે કે આ બીજેપીનું આમાં મોટું ષડયંત્ર છે અને જે ષડયંત્ર જે આજે ભારતીય પ્રજાની સામે આ સુપ્રીમ કોર્ટે ખુલ્લું પાડ્યું છે। આ બોન્ડ છે શું? ખરેખર આ બોન્ડની આપણે વિગત જાણીએ તો સામાન્ય માણસ
એ બોન્ડ જોવે તો એને ખબર જ ના પડે કે આ બોન્ડમાં એવી ખાસિયત શું છે. પણ એક દિલ્હીની જર્નલિસ્ટે આ બોન્ડ એને 1,000 રૂપિયાના 2 બોન્ડ ખરીદ્યા અને બોન્ડની અંદર કોઈ પણ જગ્યાએ આગળ કે પાછળ ત્યાં એનું નામ હતું. એટલે આ જે ક્વિન્ટ મીડિયાની જે જર્નલિસ્ટ છે એને એવું થયું કે આ બોન્ડની અંદર એવું તો શું છે, એટલે એને પોતાના એક ઇન્વેસ્ટિગેશન માટે એ બોન્ડને ફોરેન્સિકમાં મોકલવામાં આવ્યા. ત્યારે ફોરેન્સિકમાં મોકલ્યા પછી એ બોન્ડની અંદર ખબર પડી કે એ બોન્ડની અંદર એક સિક્રેટ નંબર મૂકવામાં આવ્યો છે. જોવો તો ખરી, આ ભાજપની સરકાર એક બાજુ એવું કહે છે કે તમે બોન્ડ લેશો તો કોઈને ખબર નહીં પડે, કોઈ પક્ષને ખબર નહીં પડે, કોઈ પ્રજાને ખબર નહીં પડે, આ બધું છુપાઈને રહેશે. પણ આની પાછળનું ષડયંત્ર જો કે એ બોન્ડની અંદર એવો એક સિક્રેટ નંબર જે અલ્ટ્રા વાયોલેટ જે લાઇટ હોય એમાં દેખાય કે એની અંદર સિક્રેટ નંબર દેવામાં આવ્યા છે. એટલે આ પણ જે સ્વર્ગીય અરુણ જેટલી સાહેબ જે બોલતા હતા એ બી જૂઠું બોલતા હતા. વાત બહુ ગંભીર છે, કારણ કે આ બોન્ડ એક એવી વસ્તુ છે કે ચંદાના નામ પર બહુ મોટું ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે. અને એનો હું તમને જીવતે જાગતો દાખલો આપું તો એક રિટાયર્ડ નેવી ઓફિસર જેને 2 જાન્યુઆરી 2018માં એને આરટીઆઈ કરેલી, આરટીઆઈ મારફતે એને ઘણી બધી વિગતો માંગી. સ્પષ્ટ થાય છે વસ્તુ પહેલી એ કે લોકોને ક્યારેય જાણવા ના મળે કોણે કેટલો ચંદો આપ્યો, નંબર 1. નંબર 2 કે વિપક્ષની હાલત પણ લોકો જેવી જ, એટલે પ્રજા જેવી જ છે કે બીજેપીને કેટલો ચંદો આપ્યો એ પણ જાણી ના શકે. ત્રીજી વાત મુખ્ય, પરંતુ ભાજપ સરકાર જે નોટિફિકેશન લાવીને સરકારને બધી જ ખબર પડે, હાઈ જાણે કે કોને કેટલો ચંદો આપ્યો છે. 3 વાત બહુ સ્પષ્ટ છે કે લોકોને, પ્રજાને ખબર ના પડે કે ક્યારે કોને ચંદો આપ્યો, અને વિપક્ષના પક્ષોને ખબર ના પડે, પણ ભાજપને બધું જ ખબર પડે કે ચંદો કઈ પાર્ટીને ક્યારે કોને આપ્યો. 15 ફેબ્રુઆરી 2024 સુપ્રીમ કોર્ટે જ્યારે બોન્ડને ગેરબંધારણીય જાહેર કર્યું ત્યારે એની પાછળ 2 અરજીઓ કારણભૂત. મને લાગે છે કદાચ આપ લોકોને જાણ હોય કે ના હોય, પણ એ અરજીઓ કોને કરેલી? એક સીપીએમ પાર્ટીએ અને એક એડીઆર, એક જે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એનજીઓ છે, એમને આ પિટિશન અરજી આ સુપ્રીમ કોર્ટમાં કરેલી. અને આ અરજી જેના એડવોકેટ પ્રશાંત ભૂષણે લડ્યા, અને આજે ખરેખર આ બંને અરજીકર્તાઓને આપણે સલામી આપવી પડે કે આજે એ લોકોને આપણે આભાર છીએ કે એના થકી આ અવળું મોટું જે કૌભાંડ છે એ બહાર આવ્યું. આ રીતે આ ભારતીય જનતા પાર્ટીએ કાયદેસર ભ્રષ્ટાચાર લેવાની યોજના ભાજપે આ શરૂ કરી. શરમ છે આ ભાજપ સરકાર ઉપર કે આવડું મોટું ષડયંત્ર અને ભારતની પ્રજાને જે જૂઠું બોલીને જે આ ચંદા ધંધા અને ફંડા અને આપણે ઈડીના ફંદાનું જે કામ કરી રહી છે, ખરેખર આ એક લોકતંત્ર માટે, લોકતંત્રની વાત કરીએ તો ધજિયા ઉડી જાય છે.